ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ધોરણ 6ની અંદર પ્રકરણ 1થી 8નું પુનરાવર્તન પૂરું કર્યું છે. તો આજે આપણે પ્રકરણ 9 અને પ્રકરણ 10નું પુનરાવર્તન કરીશું. તો સૌથી પહેલાં આપણે તેના વિકલ્પોની માહિતી મેળવીશું. તો જોઈએ આપણે પ્રકરણ 9ના વિકલ્પ. વિકલ્પ નંબર 1, સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે? 24 લાખ ગણો, 12 લાખ ગણો, 13 લાખ ગણો કે 18 લાખ ગણો? તો સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. તો જવાબ આવશે તમારો સી, 13 લાખ ગણો. બીજું, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? 32 ગણું, 28 ગણું, 24 ગણું કે 12 ગણું? તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. ત્રીજું, સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? 8.25 મિનિટનો, 10 મિનિટનો, 5 મિનિટનો કે 12.5 મિનિટનો? તો સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. ચોથું, સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કે હાઇડ્રોજન? તો સૂર્યનું જે મુખ્ય આવરણ છે એ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. તો જવાબ આવશે તમારો હાઇડ્રોજન. સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? 8, 7, 15 કે 20? તો સૌર પરિવારમાં 8 ગ્રહો છે. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? શનિ, મંગળ, શુક્ર કે બુધ? તો સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર છે. શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ છે? બુધ, ગુરુ, શનિ કે પૃથ્વી? તો સૂર્ય અને મંગળની વચ્ચે પૃથ્વી ગ્રહ આવેલો છે. પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ છે? શુક્ર, મંગળ, શનિ કે યુરેનસ? તો પૃથ્વી અને ગુરુની વચ્ચે મંગળ ગ્રહ આવેલો છે. સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે? ગુરુ, પૃથ્વી, બુધ કે શુક્ર? તો સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુ. 10મું, ગુરુને કેટલા ઉપગ્રહો છે? 48, 52, 79 કે 68? તો ગુરુ ગ્રહને 79 જેટલા ઉપગ્રહ આવેલા છે. ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? શુક્ર, મંગળ, શનિ કે બુધ? તો ગુરુ અને યુરેનસની વચ્ચે શનિ ગ્રહ આવેલો છે. તો જવાબ આવશે તમારો શનિ. આગળ, યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી? ઈસવીસન 1835માં, ઈસવીસન 1781માં, ઈસવીસન 1745માં કે ઈસવીસન 1802માં? તો યુરેનસ ગ્રહની શોધ ઈસવીસન 1781માં થઈ હતી. વિલિયમ હર્શલ નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી. આગળ, નીચેના પૈકી કયો ગ્રહ ખૂબ જ ઠંડો છે? ગુરુ, શનિ, મંગળ કે યુરેનસ? તો જવાબ આવશે યુરેનસ ગ્રહ એ ખૂબ જ ઠંડો ગ્રહ છે. આગળ, સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે? શુક્ર પર, પૃથ્વી પર, ગુરુ પર કે મંગળ પર?
તો જવાબ આવશે પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે. આગળ, સૌરાષ્ટ્રમાં તળાજા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું? 40 કિલોગ્રામ, 52 કિલોગ્રામ, 15 કિલોગ્રામ કે 60 કિલોગ્રામ? તો સૌરાષ્ટ્રમાં તળાજા પાસે ખરેલી ઉલ્કાનું વજન 40 કિલોગ્રામ જેટલું હતું. 16. નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? 12, 22, 18 કે 27? તો નક્ષત્રોની સંખ્યા છે 27. આગળ, ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? દક્ષિણ, ઉત્તર, પશ્ચિમ કે પૂર્વ? તો ધ્રુવનો તારો હંમેશા આપણને ઉત્તર દિશામાં જોવા મળે છે. 18. કુલ અક્ષાંશ ઋતુની સંખ્યા કેટલી છે? 360, 180, 181 કે 90? તો કુલ અક્ષાંશ ઋતુની સંખ્યા છે 181. આગળ, કુલ રેખાંશ ઋતુની સંખ્યા કેટલી છે? 360, 180, 280 કે 120? તો રેખાંશ ઋતુઓની સંખ્યા છે 360. આગળ, કુલ કટિબંધોની સંખ્યા કેટલી છે? તો કટિબંધો પૃથ્વી ઉપર કેટલા છે? 3. તો અહીંયા પ્રકરણ 9ના વિકલ્પોની માહિતી પૂરી થાય છે. હવે આપણે જોઈશું પ્રકરણ 10. પ્રકરણ 10, પૃથ્વીના આવરણો. વિકલ્પ નંબર 1. સૌર પરિવારમાં કયો ગ્રહ અજોડ છે? ગુરુ, શનિ, પૃથ્વી કે શુક્ર? તો સૌર પરિવારમાં પૃથ્વી ગ્રહ અજોડ છે. બીજું, પૃથ્વીના મુખ્ય કેટલા આવરણો છે? 4, 2, 5 કે 3? તો પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે. ત્રીજું, મૃદા શબ્દનો શો અર્થ થાય છે? વાજિંત્ર, માટી, પથ્થર કે દબાણ? તો મૃદા શબ્દનો અર્થ થાય છે માટી. ચોથું, મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? 97%, 71%, 22% કે 29%? તો મૃદાવરણ પૃથ્વીની સપાટીનો 29% જેટલો ભાગ રોકે છે. 5. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે? 45 સેલ્સિયસ, 20 સેલ્સિયસ, 30 સેલ્સિયસ કે 15 સેલ્સિયસ? તો સામાન્ય રીતે 1 કિમીની ઊંડાઈએ આશરે 30 સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. આગળ, જલાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? 71%, 97%, 68% કે 78%? તો જલાવરણ પૃથ્વી સપાટીનો આશરે 71% જેટલો ભાગ રોકે છે. 7. મહાસાગરોના તળિયે કેટલા કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે? 8થી 9, 9થી 10, 10થી 11 કે 12થી 13? તો મહાસાગરોના તળિયે 10થી 11 જેટલી વિશાળ ઊંડી ખાઈઓ આવેલી છે. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? 80%, 88%, 71% કે 97%? તો પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાં 97% પાણી મહાસાગરોમાં રહેલું છે. આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે? તો 800થી 1000 કિલોમીટર સુધીના વાયુના આવરણને વાતાવરણ કહેવાય છે. 10. પૃથ્વીનું કયું આવરણ આપણે નરી આંખે જોઈ શકતા નથી? તો આપણે પૃથ્વીનું જે વાતાવરણ છે એને નરી આંખે આપણે ક્યારેય જોઈ શકતા નથી. પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત છે? તો વાતાવરણ, બરાબર, જેને રંગ નથી, ગંધ નથી અને સ્વાદ પણ નથી. વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો 20.99%.
વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો 78.03%. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? તો 20 કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે. વાતાવરણમાં ઓક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? તો 110 કિલોમીટરની ઊંચાઈએ તમે જાઓ ત્યારબાદ ઓક્સિજન વાયુનું પ્રમાણ ઓછું થતું જાય. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી તો 130 કિલોમીટરની ઊંચાઈ પછી આપણને એની હાજરી ઓછી જણાય છે. 17. વાતાવરણનો કયો વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? તો વાતાવરણનો જે ઓઝોન વાયુ છે, બરાબર, એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી અને આપણને ગરમીથી બચાવે છે. નીચેના પૈકી કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે? તો ઓઝોન વાયુ જે છે એ સ્વાસ્થ્યવર્ધક છે. વહેલી સવારે ઓઝોન વાયુનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. જો તમે વહેલી સવારે ચાલવા માટે જાઓ તો ઓઝોન વાયુ તમારા શરીર માટે સારો છે. વાતાવરણમાં કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે? તો રજકણોને લીધે, બરાબર, સૂર્યપ્રકાશ જે છે એ ચારે બાજુ ફેલાય છે. પૃથ્વીના કયા આવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ? તો વાતાવરણ છે એના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. પૃથ્વીના કયા આવરણથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે? તો વાતાવરણથી દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે? તો વાતાવરણ છે એ કુદરતી ઢાલની ગરજ સારે છે. સૌર પરિવારનો કયો ગ્રહ જીવાવરણ ધરાવે છે? તો પૃથ્વી જે કેવો ગ્રહ છે જે જીવાવરણ ધરાવે છે. પૃથ્વીના કયા આવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે? તો જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. તો આજે આપણે પ્રકરણ 9 અને પ્રકરણ 10ના વિકલ્પોની માહિતી મેળવી, તો તમારે તૈયાર કરી દેવાની રહેશે. થેન્ક યુ.